ભેળસેળ કરતા હોય છે એ લોકો ઉપર દંડનીય કાર્યવાહી કરે છે। એવી જ રીતે જિલ્લામાં પણ આના માટે વધુ કાર્યવાહી કરવા માટે અહીંથી સૂચના દેવામાં આવી છે અને હું જે કાંઈ ભેળસેળ કરતા હોય લોકોને પણ કહું છું કે સરકાર એમાં ક્યાંય બાંધછોડ કરવા માંગતી નથી। ખેડૂતોને અત્યારે ઘાસચારાનું વહેલી તકે વિતરણ ચાલુ કરી દેવાશે। ઉપરાંત મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા દરોડાઓ પાડીને અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં પણ આવી રહ્યો છે। લોકોના આરોગ્ય સાથે છેડા કરતા ખાણીપીણીમાં ભેળસેળ કરવાની જે મુદ્દો છે, જે બાબત છે, તેની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો રાજકોટ શહેરની મારે વાત કરવી છે। કલેક્ટર ઓફિસમાં 18 જુલાઈના રોજ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક બોલાવવામાં આવી હતી। દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય રમેશ ટીલાડાએ કહ્યું કે વરસાદ ખેંચાતા ખેડૂતોને અત્યારે ઘાસચારાનું વહેલી તકે વિતરણ ચાલુ કરી દેવાશે। ઉપરાંત મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા દરોડાઓ પાડીને અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં પણ આવી રહ્યો છે। લોકોના આરોગ્ય સાથે છેડા કરતા ખાણીપીણીમાં ભેળસેળ કરવાની જે મુદ્દો છે, જે બાબત છે, તેની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે। સંપૂર્ણ જે સંકલન બોલાવવામાં આવી હતી, કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, કયા મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કરવામાં આવી, આ વિષયને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ। આજે રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલનની મીટિંગ હતી અને જે વરસાદ ખેંચાણો છે એના અનુસંધાને હું આપ સૌને જણાવું છું કે સુરેન્દ્રનગરના અમુક વિભાગ અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં વરસાદ ઓછો છે, એટલે ઘાસચારાની મુશ્કેલીની હિસાબે અહીંથી જે કાંઈ વીડીનું ઘાસચાર્યું છે એનો વહેલી તકે વિસ્તરણ ચાલુ કરી અને વધુ લોકોને સુવિધા મળે અને મુશ્કેલી ન પડે એના માટેની હવે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને વહેલી તકે ઘાસચારો બધાને મળે એવા અમારા પ્રયત્ન છે। આ ચોક્કસ જ્યારે વરસાદ ખેંચાય ત્યારે આવું બનતું હોય અને રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ એમાં ખૂબ એલર્ટ છે। મારે જીતુભાઈ વાઘાણી સાથે પણ ટેલિફોનિક વાત થઈ, જ્યાં જ્યાં મુશ્કેલી પડે અહીંયા સરકારને આપણને સહકાર આપવાની તૈયારી પણ દર્શાવી છે અને પહેલાં કીધું એમ અત્યારે મુખ્યત્વે ઘાસચારાની મુશ્કેલી છે અને એના માટે વિસ્તરણ વહેલું ચાલુ થાય એવી સરકારની તૈયારી છે અત્યારે। આ ચોક્કસ જ્યારે ખેડૂતોને મુશ્કેલી પડે ત્યારે ગુજરાત સરકાર હંમેશા એની તાત્કાલિક મિટિંગ બોલાવી અને ખેડૂતોને પડતી મુશ્કેલી માટે જે કાંઈ કરવાનું ઘટતું થતું હોય એ ચોક્કસપણે કરે છે અને અમે એના માટે સરકારમાં પણ રજૂઆત કરી। આજે સંકલનની મિટિંગમાં અમારે વિવિધ પ્રશ્નો હતા અને એ લગભગ ઘણા ખરા પ્રશ્નનું સોલ્યુશન આવી ગયું છે અને ખાસ કરીને જે આરોગ્યની બાબત હતી એમાં પણ અમે ચર્ચા કરી છે। રાજકોટ શહેરમાં અત્યારે અમારું નવું જે કોર્પોરેશનનું બોડી આવ્યું છે એને ખૂબ સારી કામગીરી કરી છે। સઘન ચેકિંગ અને એની તપાસ કરી અને જે કાંઈ ભેળસેળ કરતા હોય છે એ લોકો ઉપર દંડનીય કાર્યવાહી કરે છે। એવી જ રીતે જિલ્લામાં પણ આના માટે વધુ કાર્યવાહી કરવા માટે અહીંથી સૂચના દેવામાં આવી છે અને હું જે કાંઈ ભેળસેળ કરતા હોય લોકોને પણ કહું છું કે સરકાર એમાં ક્યાંય બાંધછોડ કરવા માંગતી નથી, એટલે ખાદ્ય વસ્તુમાં ભેળસેળ કરશે એને સરકાર છોડશે નહીં અને કડક હાથે પગલાં લેશે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। હવે રજા આપશો। નમસ્કાર।